નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, છોટા ઉદેપુરમાં કન્યા નિવાસી શાળા તેમજ મોડલ સ્કૂલોમાં શિક્ષકોની ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. તો ચાલો આપણે આ જાહેરાતની સંપૂર્ણ માહિતી અહીં મેળવીએ. આદિજાતિ વિકાસ વિભાગ અને ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર સંચાલિત પ્રાયોજના વહીવટદાર શ્રીની કચેરી છોટા ઉદેપુર જિલ્લામાં કન્યા સાક્ષરતા નિવાસી શાળાઓ અને મોડલ ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ શાળાઓમાં માટે મહત્તમ માસિક 19,650 પગાર ધોરણે નીચે મુજબની ખાલી જગ્યાઓ માટે શિક્ષકોની લોકલ મેનેજમેન્ટ સમિતિ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27માં તદ્દન હંગામી ધોરણે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે પ્રતીક્ષા યાદી તૈયાર કરવા અરજીઓ મંગાવવામાં આવે છે. મિત્રો, અહીં પ્રાથમિક અને માધ્યમિક વિભાગ છે તેમજ ઉત્તર માધ્યમિક વિભાગ પણ આપવામાં આવ્યો છે. તો આપણે પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાં કયા વિષય શિક્ષકોની ભરતી થવાની તેની માહિતી મેળવીએ તો પ્રથમ વિષય છે ગણિત, જેની લાયકાત છે બીએસસી બીએડ. ગુજરાતી વિષય માટે બીએ બીએડ. સામાજિક વિજ્ઞાન એના વિષય માટે બીએ બીએડ અથવા તો એમએડ. સંસ્કૃત વિષય માટે બીએ એમએ બીએડ. કમ્પ્યુટરના વિષય માટે બીસીએ. ઉત્તર માધ્યમિક વિભાગમાં જે વિષય શિક્ષકોની ભરતી થવાની છે તેની માહિતી જોઈએ તો ભૌતિક વિજ્ઞાન માટેના વિષય શિક્ષકની ભરતી થવાની છે, જેમાં બીએસસી એમએસસી બીએડ. જીવ વિજ્ઞાન માટે બીએસસી એમએસસી બીએડ. અંગ્રેજી માટે બીએ એમએ બીએડ. રસાયણ વિજ્ઞાન માટે બીએસસી એમએસસી બીએડ. સંસ્કૃત માટે બીએ એમએ બીએડ. અર્થશાસ્ત્ર માટે એમએ બીએડ. નામા માટે એમકોમ બીએડની લાયકાત ધરાવતા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે. મિત્રો, અહીં બિન શૈક્ષણિક સ્ટાફની પણ ભરતી થવાની છે. જગ્યાનું નામ જોઈએ તો કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્કની આ જગ્યા છે. આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર બીકોમ, એમકોમ, કોમ્પ્યુટર ટાઈપિંગ અને ટેલીના જાણકાર હોવા જરૂરી છે. ઉમેદવારે લખેલ અરજી સાથે બાયોડેટા તથા તમામ પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલ મોકલવાની રહેશે. આ જાહેરાત માટેની ખાસ નોંધ અહીં આપવામાં આવી છે. ઉપરોક્ત જગ્યાઓ માટે રાજ્ય પરીક્ષા બોર્ડ તેમજ કેન્દ્ર પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી ગુજરાતી માધ્યમિક વિભાગ માટે ટાટ, ઉત્તર માધ્યમિક વિભાગ માટે ટાટ 2 તેમજ અંગ્રેજી માધ્યમ માટે સીટેટ પરીક્ષા ફરજિયાત પાસ કરેલી હોવી જોઈએ. અંગ્રેજી સંસ્કૃત વિષયની જગ્યા માટે બીએ માં મુખ્ય વિષય અંગ્રેજી અને ગૌણ વિષય સંસ્કૃત અને બીએડ અંગ્રેજી અને સંસ્કૃત વિષય સાથે પાસ કરેલું હોવું જોઈએ. આ તદ્દન હંગામી ધોરણે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે મંજૂર માસિક પગાર આધારિત નિમણૂક છે. સરકારશ્રીના કોઈ પણ લાભો ઉમેદવારને મળવાપાત્ર થશે નહીં. સેવાની મુદત ચાલુ શૈક્ષણિક વર્ષના સત્ર પૂરતી જ રહેશે. તેમજ જીએસટીઈએસ વડી કચેરી ગાંધીનગર દ્વારા જે તે વિષય શિક્ષકની નિમણૂક થતા આપોઆપ પૂર્ણ થશે. ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર દ્વારા નક્કી કરાયેલ નિયમ મુજબ મહેનતાણું ચૂકવવામાં આવશે. આ જાહેરાતમાં સુધારો વધારો કરવાનો કે રદ કરવાનો સંપૂર્ણ સત્તા પ્રાયોજન વહીવટદાર શ્રી છોટા ઉદેપુરનો રહેશે. પસંદગી થયા બાદ ઉમેદવાર કાયમી થવા અંગે દાવો કરી શકશે નહીં. તેવી બાંહેધરી 300 સ્ટેમ્પ પર લખાણવાની રહેશે. અરજીઓ મોડલ સ્કૂલ છોટા ઉદેપુર, પોસ્ટ પટેલ ફળિયા, પુનિયાવાડ તાલુકે જિલ્લે છોટા ઉદેપુર, પિનકોડ 391165 ના સરનામે ફક્ત આરપીએડી દ્વારા જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન 7માં મોકલી આપવાની રહેશે. ત્યારબાદ આવેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. ઉમેદવારે ફક્ત એક જ જગ્યા માટે એક જ અરજી કરવાની રહેશે. આ શાળા નિવાસી પ્રકારની હોવાથી અવારનવાર સોંપવામાં આવતી અન્ય કામગીરી કરવાની રહેશે. શૈક્ષણિક લાયકાત કે અન્ય વિગતો બાબતે ઉમેદવાર ખોટી માહિતી રજૂ કરે જણાશે તો ઉમેદવારી રદ થવા પાત્ર રહેશે. અનઅધિકૃત ગેરહાજરી, નિયમિત અનિયમિતતા, ગેરશિસ્ત, અપ્રામાણિકતા, ફરજ પ્રત્યેની નિષ્ઠાનો અભાવ, અસંતોષકારક વર્તન જેવા કારણોમાં વગર નોટિસે નોકરીમાંથી છૂટા કરવામાં આવશે. ઉમેદવારે વધારાની લાયકાત પ્રાપ્ત કરેલ હોય તો તે અરજીમાં દર્શાવવાની રહેશે. ઉમેદવાર કોમ્પ્યુટરની પાયાની બૌદ્ધિક લાયકાત ધરાવતા હોવા જોઈએ. ગુજરાત શિક્ષણ વિભાગ ગાંધીનગરના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના ભરતી અંગેના મેરિટ લિસ્ટના આધારે
મેરિટની ગણતરી કરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયા અંગે આખરી નિર્ણય પ્રયોગના વહીવટદારશ્રીનો રહેશે. તો મિત્રો, આ હતી છોટાઉદેપુર જિલ્લામાં આવેલી આદિજાતિ વિકાસ વિભાગ અને ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર સંચાલિત પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી છોટાઉદેપુર જિલ્લામાં સ્થિત કન્યા સાક્ષરતા નિવાસી શાળાઓ અને મોડર્ન ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં વિવિધ વિષયોના શિક્ષકોની ભરતી કરવાની છે, જેની જાહેરાતની માહિતી આપતો વિડીયો. જો તમે અહીં આપવામાં આવેલી જગ્યાઓને અનુરૂપ શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તેમજ જો નોકરી કરવાની ઈચ્છા ધરાવતા હોય તો જરૂરથી આપવામાં આવેલા દિવસમાં તમારે અહીં અરજી કરી દેવાની રહેશે. જો તમને આ જાહેરાતની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.